નામ આકાશ છે। એક સ્ત્રીને પોતાના અમીર હોવા પર ખૂબ ગર્વ હતો। તેના ઘરમાં જે નોકરો હતા તે તેમના પર અત્યાચાર કરતી હતી અને તેમને ભૂખ્યા રાખતી હતી। એક દિવસ તેણે તેના ઘરમાં કામ કરતી નાની માસૂમ નોકરાણી છોકરીઓને ગરમ ચીપિયા વડે ડામવાની કોશિશ કરી તો બાળકીએ ચીસ પાડીને બારીનો કાચ તોડી નાખ્યો। અવાજ સાંભળીને પડોશીઓએ પોલીસને ફોન કરીને બોલાવી લીધી। તે માલકીને પોલીસવાળાઓને લાંચ આપવાની કોશિશ કરી, પણ જ્યારે મેં તપાસ શરૂ કરી અને તે બાળકીના હાથ પર રહેલું જન્મચિહ્ન જોયું તો મારી આંખોમાં અચાનક આંસુ આવી ગયા અને હું જૂના સમયની ઊંડાઈમાં જતો રહ્યો। હવે મને સમજાઈ રહ્યું હતું કે આ બાળકી બીજું કોઈ નહીં પણ મારા હૃદયની ખૂબ નજીક છે। મેં તેને મારા ગળે લગાવી લીધી હતી અને આ માલકીનના ચહેરા પર એક જોરદાર થપ્પડ મારી દીધો। ત્યાં હાજર દરેક પોલીસ કર્મી મને આશ્ચર્યથી જોઈ રહ્યો હતો। બધાની જીભ પર બસ એક જ સવાલ હતો કે આખરે મેં આ સ્ત્રીને થપ્પડ કેમ માર્યો અને આ બાળકી સાથે મારો શું સંબંધ છે। મેં આવું એટલા માટે કર્યું હતું કારણ કે હેપી વેડિંગ એનિવર્સરી માય વાઇફ। ઓહ થેન્ક યુ આકાશ, હું ખૂબ જ ખુશ છું। આજે મોટી મુશ્કેલીથી સમય કાઢીને મેં મારી પત્નીને સરપ્રાઈઝ આપ્યું હતું કારણ કે આજે અમારી એનિવર્સરી હતી, લગ્નની 5મી વર્ષગાંઠ। આજનો દિવસ મારા માટે ખુશીનો દિવસ પણ હતો અને દુઃખનો દિવસ પણ। મારી પત્ની સુપ્રિયા દર વર્ષે મારી પાસે ફરિયાદ કરતી હતી કે તમે આપણી વેડિંગ એનિવર્સરી કેમ સેલિબ્રેટ નથી કરતા, જે થયું તે ભૂલી જાઓ। અને આ વાતને ઘણો લાંબો સમય વીતી ગયો છે। હું તેની વાત સાંભળીને તેના શબ્દોને નજરઅંદાજ કરી દેતો હતો। તેને શું ખબર હતી કે મારા હૃદય પર કેટલો મોટો પથ્થર રાખેલો હતો। હાલમાં મારી પત્નીની ખુશી પણ મારા માટે જરૂરી હતી। મેં મારા ઠંડા દિમાગથી વિચાર્યું હતું કે આખરે આપણે ક્યાં સુધી કોઈના જવાનો શોખ મનાવતા રહીશું। જે લોકો આ દુનિયામાં છે, તમારી સાથે છે, આપણે તેમની ખુશીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ। ઘર સજાવેલું હતું, ફૂલોની સુગંધ ફેલાયેલી રહી હતી। હું મુસ્કુરાઈ રહ્યો હતો પણ હું અંદરથી ઉદાસ હતો। આજે મારી પત્ની ખૂબ જ વધારે ખુશ થઈ ગઈ હતી કારણ કે તેને સરપ્રાઈઝ ખૂબ જ પસંદ હતા। જ્યારથી મારા લગ્ન થયા હતા મેં તેને કોઈ પણ સરપ્રાઈઝ આપ્યું ન હતું। મેં મારી પત્નીને ડિનર પર લઈ જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો, પણ આજે પણ મારી પાસે એક ખૂબ જ અગત્યનો કેસ આવી ગયો હતો જેના માટે મારે જવું ખૂબ જરૂરી હતું। હું એક પોલીસ ઓફિસર છું। મારી પત્ની સુપ્રિયા સાથે એક સામાન્ય જીવન ગુજારી રહ્યો છું। મારા માતા પિતા આ દુનિયામાંથી લગભગ 10 વર્ષ પહેલા જઈ ચૂક્યા છે। મારી નાની બહેન પણ હતી જેનું નામ કામ્યા હતું। તેના લગ્ન ઘણા સમય પહેલા થઈ ગયા હતા। તે અમારા ઘરે ખૂબ જ ઓછી આવતી હતી। એવું ન હતું કે તેની અમારા સાથે કોઈ નારાજગી હોય, બસ તેની પોતાની મરજી હતી। તે તેના સાસરીમાં ખુશ હતી કે નહીં તે પણ હું જાણતો ન હતો કારણ કે હું જ્યારે પણ તેની સાથે વાત કરવાની કોશિશ કરતો હતો તે મારી વાતનો કોઈ જવાબ જ નહોતી આપતી। ખબર નહીં મારી બહેનને શું થઈ ગયું હતું। અમે બંને ભાઈ બહેનોનો સંબંધ બાળપણથી જ ખૂબ ગાઢ હતો। અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા। જે વસ્તુ મને જોઈતી હોય તે જ વસ્તુ મારી બહેનને પણ જોઈતી હોય તો હું મારી જ વસ્તુ મારી બહેનને આપી દેતો। મેં હંમેશા તેની ખુશીઓને સૌથી આગળ રાખી। તે પણ એવી જ હતી, દરેક રીતે મારું ધ્યાન રાખવાની કોશિશ કરતી હતી। મમ્મી પપ્પાના ગયા પછી પૂરા 3 વર્ષ સુધી તેણે અમારા ઘરને સારી રીતે સંભાળી લીધું હતું। મેં જલ્દી ઓછી ઉંમરે તેના લગ્ન કરી દીધા અને તે પોતાની સાસરીમાં ખૂબ ખુશ હતી। મેં મારી પત્નીને કહ્યું, આઈ એમ સોરી સુપ્રિયા, તું જાણે છે કે મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પહેલા મારી ડ્યુટી છે। હું શું કરું, મારી પાસે કોલ આવી ગઈ છે। મારી પત્ની કહેવા લાગી કે તમે 2 કલાક રાહ ન જોઈ શકો? 2 કલાક મારી પાસે રોકાઈ જાઓ, જમ્યા પછી જજો। તમને ખબર છે ને કે આજે આપણી એનિવર્સરી છે, કેટલો સ્પેશિયલ દિવસ છે। તમે તો મારી સાથે વાયદો કર્યો હતો કે આજનો આખો દિવસ તમે મારી સાથે વિતાવશો, પણ તમે હજી પણ વાયદો તોડીને જઈ રહ્યા છો। મેં કહ્યું, સુપ્રિયા, પોલીસવાળાઓની જિંદગી આવી જ હોય છે। તેમના માટે કોઈ તહેવાર, કોઈ ફંક્શન મહત્વ નથી રાખતું। સૌથી પહેલા તેમની ડ્યુટી જરૂરી હોય છે। મારી પત્ની મને ખૂબ સારી રીતે જાણતી હતી। તે નારાજ ન થઈ અને તેણે ખુશી ખુશી મને જવાની રજા આપી દીધી। મેં મારા ડ્રાઈવરને કહી દીધું હતું કે તે તેને સેફલી ઘરે ડ્રોપ કરી દે। હું હજી મારી ગાડીમાં બેઠો જ હતો ત્યારે મારો મોબાઈલ ફરી વાગવા માંડ્યો। ફોન કોલ પોલીસ સ્ટેશનમાંથી હતી। સર, તમે જલ્દી અહીં આવી જાઓ, અમે લોકો ઘણા સમયથી તમારી રાહ જોઈ રહ્યા છીએ। મેં કહ્યું, હું બસ 5 મિનિટમાં ત્યાં પહોંચી રહ્યો છું। તમે લોકો તો સ્થળ પર પહોંચી ગયા છો ને? તેમણે કહ્યું કે જી સર, અમે અહીં આવી ગયા છીએ અને તપાસ પણ શરૂ કરી દીધી છે। બસ તમારી જ રાહ છે। હવાલદારે જણાવ્યું કે હું ટીમ લઈને અહીં પહોંચી ગયો છું।
ખરેખર એક ઘરેલું સમસ્યા છે. એક સ્ત્રીએ પોતાના ઘરની નોકરાણી, જેની ઉંમર લગભગ 12 વર્ષ છે, તેના પર અત્યાચાર કર્યો છે અને હવે તે ઘાયલ છે. મહોલ્લાવાળાઓએ બાળકીને બચાવી લીધી છે, પણ મહોલ્લાવાળા ઈચ્છે છે કે આ સ્ત્રીને પોલીસના હવાલે કરી દેવામાં આવે. અમને ખબર પડી છે કે સ્ત્રી ખૂબ અમીર છે અને કોઈ મોટા ઓફિસરની પત્ની પણ છે. હવે તમે હુકમ આપો કે અમારે શું કરવું છે. મેં કહ્યું, ક્યાં ઓફિસરની પત્ની છે? થોડી માહિતી કાઢો અને ત્યાં ટીમને કહો કે એલર્ટ રહે, કારણ કે પબ્લિકે બોલાવ્યા છે. મને લોકેશન મોકલો, બસ હું પહોંચી જ જવાનો છું. ખરેખર આજે મેં રજા લીધી હતી અને હું મારી પત્ની સાથે ડિનર પર ગયો હતો. ત્યાંથી નીકળતા મને મોડું થઈ ગયું. મેં વિચાર્યું કે આજનો કેસ તમે લોકો હેન્ડલ કરી લેશો, પણ તમે લોકો પણ મારા વગર કોઈ કામ નથી કરતા. હવાલદાર ખચકાયો અને કહેવા લાગ્યો, માફ કરજો સર, કેસ જ એવો આવી ગયો છે કે તમારું અહીં હોવું ખૂબ જરૂરી છે. હું તમને લોકેશન સેન્ડ કરી રહ્યો છું. એટલું કહીને તેણે કોલ કાપી દીધો હતો. હવે મારું ધ્યાન સંપૂર્ણપણે આ કેસ પર હતું. જ્યારે પણ આ પ્રકારનો કોઈ કેસ આવતો હતો, ચોક્કસપણે સ્ત્રીઓ કોઈ મોટા ઓફિસરની પત્ની હોય અથવા તો કોઈ બિઝનેસમેનની. અમારું ત્યાં પહોંચવાનો કોઈ ફાયદો નહોતો થતો. પહેલાથી જ ઉપરથી ઓર્ડર્સ જારી કરી દેવામાં આવતા અને મજબૂરીમાં અમારે તે લેડીઝને છોડવી પડતી હતી. હજી હું આજ વિચારી રહ્યો હતો જ્યારે મારા મોબાઈલ પર નોટિફિકેશન આવ્યું હતું. મેં વોટ્સએપ ખોલીને જોયું તો લોકેશન એક મોટા વિસ્તારનું હતું. હું એક સેકન્ડમાં જ સમજી ગયો હતો કે આજે પણ વાત નહીં બની શકે અને અમારું જવું વ્યર્થ રહેશે. મને તે બાળકીઓ પર ખૂબ અફસોસ થતો હતો જે આવા અત્યાચારનો શિકાર બનતી હતી. હું જલ્દીથી જલ્દી લોકેશન પર પહોંચ્યો હતો અને આ મોટા વિસ્તારમાં દાખલ થઈ ગયો હતો. હજી હું કોલ કરીને મારા ઓફિસર્સને આ જગ્યા વિશે પૂછતો જ્યારે મને ગાડીઓ સામે ઊભી દેખાઈ હતી. મેં જલ્દીથી ગાડી તે તરફ વધારી હતી અને દરવાજા પાસે જઈને રોકી દીધી હતી. હું ગાડીમાંથી ઉતર્યો હતો અને ઘરની અંદરની તરફ વધી રહ્યો હતો. ઘરની અંદર મહોલ્લાના લોકો અને પોલીસ ઓફિસર્સ ઊભા હતા. મને જોતા જ એક હવાલદાર જલ્દીથી મારી નજીક આવી ગયો હતો અને તેણે સેલ્યુટ કર્યું. મેં ગરદન હલાવી અને હાલતનો જાયજો લેવા લાગ્યો હતો. તે હવાલદાર કહેવા લાગ્યો કે સર, આ કોઈ મોટા ઓફિસરની પત્ની છે, વારંવાર ધમકીઓ આપી રહી છે, ખૂબ જ બદતમીજ સ્ત્રી છે, વાત કરવા માટે તૈયાર જ નથી અને અમારી સાથે પણ ખૂબ બદતમીજી કરી રહી છે. અમે લેડી પોલીસ ઓફિસર્સ પણ સાથે લાવ્યા છીએ. હવે તમે અમને પરમિશન આપો, તમે વાત કરશો કે પછી આ સ્ત્રીને ગિરફ્તાર કરવામાં આવે, કારણ કે તેની હરકતો તો ગિરફ્તાર થવા જેવી જ છે. મેં આ વાત સાંભળીને થોડીવાર ખામોશી જાળવી રાખી હતી. ઘણા બધા લોકો મને જ જોઈ રહ્યા હતા. મેં વિચારીને કહ્યું, હાલમાં તો આને અરેસ્ટ નથી કરતા, મારે તેની સાથે વાત કરવી છે. મારી તેની સાથે વાત કરાવો. જો આ કોઈ અધિકારીની પત્ની છે તો અમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. વગર કારણે આપણે બધા મુસીબતમાં પડી જઈશું. તમે જાણો છો કે અમીર લોકો પૈસા ખવડાવીને ઉપરથી આપણને ફોન કરાવી દે છે, જેના કારણે આપણી ડ્યુટી ખતરામાં પડી જાય છે. પછી અમારે તે જ કરવું પડે છે જેવું અમને કહેવામાં આવે છે. હું એક ખૂબ જ ઈમાનદાર પોલીસ ઓફિસર હતો. હું મારું કામ ઈમાનદારીથી કરવાનું પસંદ કરતો હતો, પણ હું પણ આવા ઘટિયા લોકોના હાથે ક્યારેક મજબૂર થઈ જતો હતો. પણ આ છતાં હું હંમેશા દિમાગથી કામ લેવાનું પસંદ કરતો હતો. હવાલદાર ભીડને ચીરીને મને વચ્ચે લઈ આવ્યો હતો, જ્યાં તે સ્ત્રી ગરદન અટકાવીને ઊભી હતી અને તેની બાજુમાં એક 12 વર્ષની માસૂમ બાળકી પણ હાજર હતી, જેનો ચહેરો ખૂબ માસૂમ હતો અને માથું ઝુકાવેલું હતું. તેનો ચહેરો મને બરાબર દેખાઈ નહોતો રહ્યો, પણ મારું હૃદય આ બાળકીને જોઈને થોડું અજીબ થયું હતું. એક અજીબ ખેંચાણ હતું કે પછી કંઈક બીજું. મેં આ સ્ત્રી પર નજર માંડી તો મારું મન થયું કે હું તેનું મોં તોડી દઉં. તેના ચહેરા પર એક અજીબ શેતાની ભરેલી મુસ્કાન હતી. આટલું બધું કર્યા પછી થોડી પણ તેના ચહેરા પર શરમ નહોતી. હું કંઈ કહું તે પહેલા જ તે મારી નજીક આવી હતી અને નોટોથી ભરેલો એક લિફાફા મારી તરફ વધારતા કહેવા લાગી કે તમે બધા પોલીસવાળા આપસમાં વહેંચી લેજો. આ મારી તરફથી તમારા લોકો માટે એક નાનકડું ઇનામ છે. આશા રાખીશ કે તમે લોકો અહીં જે રીતે આવ્યા છો તે જ રીતે પાછા જશો. તેની વાત સાંભળીને મારું દિમાગ એક ક્ષણ માટે ઘૂમી ગયું હતું. મેં આવા ઘણા પ્રસંગો પર પૈસા લીધા છે, પણ આજે ખબર નહીં કેમ મારું લોહી ઉકળી ગયું હતું અને મેં વિચાર્યા વિના આ સ્ત્રી પાસેથી પૈસા છીનવી લીધા હતા અને તેના મોં પર જોરથી મારી દીધા હતા. તે સ્ત્રીનો રંગ એકદમ બદલાઈ ગયો હતો. એવું લાગતું હતું જાણે શરીરનું લોહી નીચોવાઈને ચહેરા પર આવી ગયું હોય. હું તેને જોતા બોલ્યો કે દરેક પોલીસવાળો વેચાવ નથી હોતો મેડમ. આજ પછી જો તે આવું કંઈ પણ કર્યું તો સૌથી પહેલા તને લાંચના કેસમાં અંદર નાખીશ. તું શું સમજે છે કે માસૂમ બાળકી પર અત્યાચાર કરીશ અને તારી સાથે કોઈ સવાલ જવાબ કરનારા નહીં હોય? જો આ બાળકીના શરીર પર મને એક પણ નિશાન મળ્યો તો યાદ રાખજે, તારી ખેર નથી. હું તને છોડીશ નહીં. એટલું કહીને હું તે બાળકી તરફ વધ્યો હતો. હું આ વાતથી અજાણ હતો કે જેને હું એક સામાન્ય નોકરાણી સમજી રહ્યો છું, તે કોઈ સામાન્ય નોકરાણી નથી. હું તેની નજીક ગયો
નજીક જતા જ મેં તે બાળકીનો હાથ પકડી લીધો હતો અને તેને જોતા બોલ્યું, બેટા, જણાવ, આ સ્ત્રી તમારી સાથે શું કરતી હતી? શું કર્યું છે તેણે તમારી સાથે? કયા ચોટ પહોંચાડી છે તેણે તમને? કે પછી કોઈ બીજી વાત છે? શું અહીં હાજર બધા લોકો જૂઠું બોલી રહ્યા છે? મારી વાત સાંભળીને પણ આ બાળકીએ પોતાનું માથું ઉપર નહોતું ઉઠાવ્યું. તેની ખામોશી મને અજીબ લાગી હતી. આ વખતે મેં મારી લેડી પોલીસ ઓફિસર્સને આગળ બોલાવી હતી અને ઈશારાથી હુકમ આપ્યો હતો કે આ બાળકીના હાથ પરથી કપડું હટાવો અને જુઓ કે ત્યાં કોઈ નિશાન છે કે નહીં. જ્યારે તે લેડી ઓફિસર પોતાના કામમાં લાગી હતી, મારી નજર હજી તે બાળકી પર જ હતી. પણ જેવી જ આગલી ક્ષણે પોલીસ ઓફિસરે તેના હાથ પરથી કપડું હટાવ્યું તો ત્યાં હાજર દરેક માણસે પોતાના હાથ મોં પર રાખી દીધા હતા, કારણ કે આ માસૂમ બાળકીના હાથ પર ઘણી જગ્યાએ કટના નિશાન હાજર હતા. ઘણી જગ્યાએ નીલના નિશાન હતા અને ઘણી જગ્યાએ તો એવી હતી જ્યાં જૂના જખમો ભરાયા જ નહોતા. બધાની નજર તે નિશાનો પર હતી, પણ મારી નજર ક્યાંક બીજી હતી. મારી નજર તે જગ્યાએ હતી જ્યાં જન્મચિહ્ન હતું. એવું લાગતું હતું જાણે મારી દુનિયા ખતમ થઈ ગઈ હોય, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. મારા વિચારમાં પણ નહોતું કે આજે મારી સામે તે ચમત્કાર થઈ જશે જેની આશા મેં છેલ્લા ઘણા વર્ષો પહેલા છોડી દીધી હતી. મારા પગ લથડી રહ્યા હતા અને જાતે જ આ બાળકીની નજીક આવી ગયા હતા, જે માથું ઝુકાવીને રડી રહી હતી. મેં મારા હાથ તરફ જોયું અને આ બાળકીના હાથ પર રહેલા નિશાનને મારા હાથના નિશાનથી મેળવ્યો. આ બિલકુલ મારા જન્મચિહ્ન જેવો જ હતો. આવું જ જન્મચિહ્ન નિશાન મારી બહેનના હાથ પર પણ હાજર હતું. જ્યારે મારી બહેનની દીકરી થઈ હતી તો તેના હાથ પર પણ આ જ નિશાન હતું. અમે બંને ભાઈ બહેન ત્યારે ખૂબ ખુશ થયા હતા કે જે પ્રકારનું બર્થ માર્ક અમારા હાથ પર હાજર છે તે જ પ્રકારનું બર્થ માર્ક મારી ભાણીના હાથ પર પણ હાજર હતું. તેનાથી અમારો સંબંધ વધુ ગાઢ બની ગયો હતો. મારી ભાણીનો ચહેરો પણ મારી બહેન જેવો જ હતો અને આજે મારી આંખો સામે જે બાળકી હાજર હતી તેનો ચહેરો મારી બહેનના ચહેરા સાથે ખૂબ વધારે મળી રહ્યો હતો. મારી આંખોમાંથી આંસુ આવી ગયા હતા. હું ઘૂંટણીએ બેસી ગયો અને મેં તે બાળકી તરફ મારો હાથ લંબાવીને તેનો હાથ પકડી લીધો હતો. લેડી પોલીસ ઓફિસરે મને રોકવાની કોશિશ કરી હતી. ત્યાં ઘણી ભીડ હાજર હતી. આ રીતે એક પુરુષ ઓફિસર કોઈ પણ માસૂમ બાળકીનો હાથ ન પકડી શકે. પણ મારા અંદાજ પર લેડી પોલીસ ઓફિસર ખામોશ થઈ ગઈ હતી. મેં હવે ધ્યાનથી તે બાળકીનું જન્મચિહ્ન જોયું હતું. મતલબ આ પણ કે તે તેનો જન્મસિદ્ધ નિશાન હતો. અને પછી આગલી જ ક્ષણે મેં તેના ઝૂકેલા માથાને ઉઠાવ્યું હતું. મારી નજર જેવી જ તેની ઝૂકેલી નજરો સાથે ટકરાઈ હતી. તેની આંખોમાંથી આંસુ વહેવા શરૂ થઈ ગયા હતા. તેણે પણ એક ક્ષણ લાગી હતી મને ઓળખવામાં, અને આગલી જ ક્ષણે હું તેને એક જ ઝાટકામાં ગળે લગાવી ચૂક્યો હતો. હું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. 5 વર્ષ પછી આ રીતે તે મારી સામે આવશે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. મારી હાલત એટલી બેજાન થઈ રહી હતી કે પોલીસની સાથે સાથે પબ્લિક પણ આગળ આવવા લાગી હતી. બધાને સમજાઈ ગયું હતું કે અમારે વચ્ચે ચોક્કસ કોઈ સંબંધ છે. થોડી ક્ષણો પછી હું તેનાથી અલગ થયો હતો. જેવી જ મારી નજર હવે તેના નિશાન પર ગઈ, મારું દિમાગ ફરવા લાગ્યું હતું. હું મારી જગ્યાએથી ઊભો થયો હતો અને વિચાર્યા વિના તે અમીર સ્ત્રીના ચહેરા પર એક જોરદાર થપ્પડ મારી દીધો હતો, જે શેતાની મુસ્કાન સજાવીને હજી પણ ત્યાં ઊભી હતી. મારા થપ્પડ મારવાની જ વાર હતી કે તે 2 ડગલા પાછળ હટી હતી. મેં આગળ વધીને તેનો હાથ પકડી લીધો હતો અને તેની આંખોમાં જોતા બોલ્યો કે તારી હિંમત કેવી રીતે થઈ મારી પાણી પર હાથ ઉઠાવવાની? આજે હું તને જીવતી નહીં છોડું. તું સમજે છે કે તું માસૂમ બાળકો સાથે આવો અત્યાચાર કરીશ અને તને પકડનાર કોઈ નહીં હોય? આ કહેવાની જ વાર હતી કે તેના ચહેરા પરથી હવાઈઓ ઉડી ગઈ હતી. તેને બિલકુલ અંદાજો નહોતો કે તે મારી ભાણી હોઈ શકે છે. ત્યાં હાજર દરેક માણસ આશ્ચર્યની નજરોથી મને જોઈ રહ્યો હતો. બધાને જ ખબર હતી કે 5 વર્ષ પહેલા મારી બહેનની દીકરી ગુમ થઈ ગઈ હતી, જેને હું ઘણા સમયથી શોધી રહ્યો હતો. પણ હવે આટલો સમય પસાર થઈ ગયા પછી ફાઇનલી હું હાર માની ચૂક્યો હતો અને આજે આ રીતે તે એક નોકરાણીની હાલતમાં મને અહીં મળશે એવું મેં વિચાર્યું પણ નહોતું. મેં જલ્દીથી આ સ્ત્રીને ધક્કો મારીને લેડી પોલીસ ઓફિસર તરફ કરી હતી અને સખ્તીથી ઓર્ડર જારી કર્યા હતા કે તેના હાથમાં હથકડી પહેરાવો અને તેને ઘસડીને ગાડી સુધી લઈ જાઓ. આ સમજે છે શું પોતાને? એક માસૂમ બાળકી પર હાથ ઉઠાવીને તેને અપમાનિત કરીને અને ઓન ડ્યુટી પોલીસ ઓફિસરને પૈસા આપીને ખરીદી લે છે. આજે તેની ખેર નથી. જો તેના ઘરમાં કોઈ નોકરાણી કામ કરી રહી છે તો તે તેના પર અત્યાચાર કરશે. આ પણ માણસ છે અને તે પણ માણસ છે. હું તેને મતલબ જણાવીશ કે આખરે નોકરો સાથે કેવો વ્યવહાર રાખવામાં આવે છે. એટલું કહીને મેં હવે તે માસૂમ ફૂલને જોયું હતું જે આંખો પર હાથ રાખીને રડી રહી હતી. કદાચ તેને પણ વિશ્વાસ નહોતો કે આ રીતે અમારો સામનો થઈ જશે. જ્યારે તે નાની હતી ત્યારે મેં તેને મારા હાથોમાં રમાડી હતી. હું જ્યારે પણ મારી બહેનના ઘરે જતો હતો
તેના માટે ઢગલાબંધ ભેટો લઈને જતો હતો. મારી ભાણીનું નામ શ્રીયા હતું. અમે બધા તેને ખૂબ પ્રેમ કરતા હતા. હું એકવાર ફરી તેના સામે ઘૂંટણીએ બેસી ગયો હતો અને ભીની આંખોથી તેના હાથને પકડીને આ વાતનો વિશ્વાસ કરી રહ્યો હતો કે તે જીવતી સલામત છે. નહીં તો જ્યારેથી તે ગાયબ થઈ હતી તો અમને બધાને એવું જ લાગતું હતું કે કદાચ હવે આ દુનિયામાંથી નથી, કારણ કે તેને ગુમ થયાને પૂરા 5 વર્ષ થઈ ગયા હતા. મેં એકવાર ફરીથી તેને મારા ગળે લગાવી લીધી હતી અને ધ્રુસકે રડવા લાગ્યો હતો. 5 વર્ષ પછી એક એવો માણસ તમારી સામે આવી જાય જેના મળવાની આશા ખતમ થઈ ગઈ હોય. આ અહેસાસ માત્ર તે જ માણસ જાણે છે જેણે કોઈને ખોયું હોય. મેં તેના બંને ગાલ પર હાથ રાખતા બોલ્યો, તું ક્યાં ચાલી ગઈ હતી બેટા? મારી બહેન પણ તેના ગમમાં આંધળી થઈ ગઈ હતી. જે દિવસથી તે ગુમ હતી તે જ દિવસથી મારી બહેન એક જીવતો શબ બનીને જીવી રહી હતી. મેં કહ્યું, બેટા, મેં અને તારી મમ્મીએ તને શોધવાની કેટલી કોશિશ કરી હતી. શું તને યાદ ન આવ્યું? તેણે કોઈ જવાબ ન આપ્યો. હું તેનો ચહેરો જોઈ રહ્યો હતો કે તે કંઈક બોલવા માંગે છે, પણ તેને કોઈ ડરે ઘેરી રાખ્યો હતો. મેં તેને મજબૂતીથી પકડી લીધી હતી અને તેને જોતા બોલ્યો, તને ફિકર કરવાની હવે જરૂર નથી. બધું ઠીક થઈ જશે. જેણે તારી આ હાલત કરી છે હું તેને છોડીશ નહીં. અને તું હવે ઘરે ચાલ. હું તને તારી મમ્મી પાસે લઈ જાઉં છું. તે તને જોઈને ખૂબ ખુશ થઈ જશે અને મને બધું જણાવ કે આ 5 વર્ષમાં તારી સાથે શું થયું હતું. હું હવે નરમાશથી થોડો શક્તિ પર આવી ગયો હતો, કારણ કે મારી ભાણીનો ચહેરો જણાવી રહ્યો હતો કે તે મારી સાથે કંઈક કહેવા માંગે છે. મારા એટલું કહેવાની જ વાર હતી કે અચાનક તેને મારી પાસેથી પોતાનો હાથ છોડાવી લીધો હતો અને માથું નામાં હલાવીને પગલાં પાછળ લેવા લાગી હતી. તેની આ હરકત પર હું હેરાન થઈ ગયો હતો. ભલા આ શું અંદાજ છે? હું કંઈ કહું તે પહેલાં જ તેણે ભીડને ચીરવાનું શરૂ કરી દીધું હતું અને ખરાબ રીતે ભાગવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે હું પણ વિચાર્યા વિના તેના પાછળ ભાગ્યો હતો. તે કોઈ ડરના પ્રભાવમાં હતી ત્યારે જ આ પ્રકારની હરકત કરી રહી હતી અને તે જ ડરને મારે કાબૂમાં કરવો હતો. હું જાણતો હતો કે આટલી સરળતાથી તે પોતાનો વીતેલો સમય ભૂલીને મારી સાથે નહીં જાય. મારે તે મૂળ સુધી પહોંચવું હતું જ્યાંથી આ બધું તમાશો શરૂ થયો હતો. તે એક સીધી ગલીમાં ભાગતી જઈ રહી હતી. મારી સાથે 2 હવલદાર પણ ભાગી રહ્યા હતા. એક હવલદારે રસ્તો બદલી નાખ્યો હતો જેથી તે સામેથી તેનો રસ્તો રોકી શકે. જ્યારે મેં તેનો પીછો જ કર્યો હતો, મેં રસ્તો બદલ્યો ન હતો. મને એક વાતનો ડર હતો, જો તે મારી નજરોથી ઓझल થઈ અને હું તેના સુધી ન પહોંચી શક્યો તો હું શું કરીશ? 5 વર્ષ મેં તેને શોધવામાં કાઢી નાખ્યા હતા અને મારી બહેન પોતાની દીકરીની યાદમાં હજી પણ તડપી રહી હતી. બાકીની જિંદગી હું અને મારી બહેન દુઃખ સાથે નહોતા ગુજારવા માંગતા. જે બીજો હવલદાર બીજા રસ્તે ગયો હતો, તેના આ આઈડિયાએ કામ બતાવ્યું હતું. તેણે સામેથી આવીને મારી ભાણીનો રસ્તો રોકી લીધો હતો. મેં જલ્દીથી તેનો હાથ પકડી લીધો હતો. અચાનક જ તે દર્દથી તડપી રહી હતી. મેં તેના જખમ પર હાથ રાખ્યો હતો. મેં જલ્દીથી મારો હાથ પાછળ કર્યો હતો અને તેને જોતા બોલ્યો, બેટી, શું તું પાગલ થઈ ગઈ છે? આ રીતે કેમ કરી રહી છે? જો હું તારો મામા છું, હું તને તારી મા પાસે લઈ જઈશ. તે તને ખૂબ યાદ કરે છે. તારી મમ્મી, તારા પપ્પા બધા તારી યાદમાં તડપી રહ્યા છે. તને કોઈનાથી પણ ડરવાની જરૂર નથી. તારા મામા પોલીસ ઓફિસર છે. હું બધું ઠીક કરી દઈશ. તું હવે મારી પાસે આવી ગઈ છે. તું બિલકુલ સેફ છે. તે હજી પણ માથું હલાવીને ઇનકાર કરી રહી હતી અને ધીમા અવાજમાં બોલી, હું તમને નથી ઓળખતી. મારે ઘરે જવું છે. તમે કોણ છો? માલકીને મને કંઈ નથી કર્યું. હું મારી ફરિયાદ પાછી લઉં છું. મને જવા દો અને માલકીનને પણ છોડી દેજો. મેં તેના હાથને મજબૂતીથી પકડી લીધો હતો. મારા બંને હવલદાર મને ઇશારાથી ના પાડી રહ્યા હતા કે સર, છોડશો નહીં. હું તેને જોતા સહન કરતા અંદાજમાં બોલ્યો હતો, ખામોશ રહે. વધારે જીભ ચલાવવાની જરૂર નથી. એક ક્ષણમાં તારી જીભ ખેંચી લઈશ અને ભૂલી જઈશ કે તું મારી ભાણી છે. તારી માનું તને શોધીને અને તારી યાદમાં રડીને બુરું હાલ થઈ ગયું. અને હું તે દિવસથી શાંતિમાં નથી બેઠો જે દિવસથી તું ગાયબ થઈ હતી. તને યાદ છે જે દિવસે મારા લગ્ન હતા, તું તારી દાદી સાથે બજાર ગઈ હતી સામાન ખરીદવા માટે અને ત્યાંથી જ તું લાપતા થઈ ગઈ. મેં જ્યારે તેની સામે ગુસ્સાથી વાત કરી તો તે બિલકુલ ખામોશ થઈ ગઈ. ચોક્કસ તે કોઈ ખૂબ મોટા દર્દમાંથી પસાર થઈ રહી હતી અને હજી પણ કોઈ દર્દમાં હાજર હતી. હું તેનો હાથ પકડીને હવે મારી ગાડી તરફ વધવાનું શરૂ થઈ ગયો હતો. તે રડી રહી હતી અને ધીમા અવાજમાં મને રોકવાનું બોલી રહી હતી. વારંવાર તે પાછળની તરફ જોઈ રહી હતી. જ્યારે હું નહોતો રોકાયો, હું ગાડીની નજીક આવ્યો હતો અને તેને જબરજસ્તી ગાડીમાં બેસાડીને ઘર તરફ રવાના થઈ ગયો હતો. સાથે હવલદારોને પણ હુકમ જારી કર્યા હતો કે કોઈ પણ કિંમતે તે સ્ત્રીને રિહાઈ ન મળવી જોઈએ. જ્યાં સુધી હું ન આવી જાઉં તેને જામીન નહીં મળે. તે સમજે છે શું? માસૂમ બાળકો સાથે આવા અત્યાચાર કરીને પોતે આઝાદીથી ફરશે. જ્યાં સુધી હું તેને સજા નહીં અપાવું, તેને 3rd ડિગ્રી ટોર્ચર નહીં કરું,
મને શાંતિ નહીં મળે. તેણે મારી ભાણી સાથે અત્યાચાર કર્યો છે. તેને એવી કડક સજા અપાવવામાં આવશે કે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. હું શ્રીયાને લઈને સૌથી પહેલાં મારા ઘરે આવી ગયો હતો. સુપ્રિયા પણ તેને જોઈને હેરાન રહી ગઈ હતી. તેના દિમાગમાં ઢગલાબંધ સવાલો હતા અને તે વારંવાર ફાટી ફાટી આંખોથી શ્રીયા તરફ જોઈ રહી હતી અને કહેવા લાગી, આ ચમત્કાર કેવી રીતે થઈ ગયો? આ તમને ક્યાં મળી ગઈ? ભલે શ્રીયા 5 વર્ષો પછી ઘણી બદલાઈ ગઈ હતી, મોટી થઈ ગઈ હતી, પણ તે મારી બહેનની પરછાઈ હતી. તેની દીકરી હતી. તેનો ચહેરો મારી આંખોમાં સમાયેલો હતો. તો પછી અમારા માટે તેને ઓળખવું ખૂબ સરળ હતું. અને તે જન્મચિહ્ન, તે તેના હાથ પર જે નિશાન, જે માત્ર મારી બહેનના અને મારી ભાણીના હાથ પર છે અને બિલકુલ એક જેવા નિશાન છે. હું આ વિચારીને ખુશ થઈ રહ્યો હતો કે જ્યારે મારી બહેનને આ વિશે ખબર પડશે કે તેની દીકરી સહી સલામત મળી ગઈ છે તો તેની ખુશીનો તો પાર નહીં રહે. પણ હું હજી મારી બહેનને કંઈ નહીં જણાવું. મેં વિચારી લીધું હતું કે પહેલાં હું સચ્ચાઈનો પતો લગાવીશ કે આખરે શ્રીયા આટલા વર્ષો સુધી ક્યાં હતી, તે સ્ત્રી સુધી કેવી રીતે પહોંચી અને તે આખરે ક્યાંથી ગાયબ થઈ હતી. સુપ્રિયાને તો મેં બધું જણાવી દીધું હતું અને કહ્યું હતું કે તું શ્રીયાનું ધ્યાન રાખ અને આ વિશે કામ્યાને કંઈ નથી જણાવવાનું. મારી પત્નીએ મારી વાત શાંતિથી સાંભળી હતી અને શ્રીયાને કપડાં બદલાવીને પોતાના હાથેથી જમવાનું ખવડાવ્યું હતું. તે બાળકોને ખૂબ પ્રેમ કરતી હતી. કદાચ આ બધું એટલા માટે હતું કારણ કે તેની પાસે પોતાના બાળકો નહોતા. ઘરે આવ્યા પછી શ્રીયા ખૂબ ડરી રહી હતી. સુપ્રિયાએ મને પૂછ્યું હતું કે આટલી કેમ ડરી રહી છે? તો મેં તેને રોકાઈ જવાનું કહ્યું હતું અને શ્રીયા તરફ જોઈને કહેવા લાગ્યો, શું થયું છે શ્રીયા? તું અમારાથી આટલી કેમ ડરી રહી છે? તેણે માથું નામાં હલાવ્યું હતું. મેં કંઈ કહ્યા વિના તેના માથા પર હાથ ફેરવ્યો હતો અને સુપ્રિયા તરફ જોતા બોલ્યો કે હમણાં રોકાઈ જા, તેના દિમાગની કન્ડિશન ઠીક નથી. મારી પત્ની ખામોશ થઈ ગઈ હતી. હું શ્રીયાને લઈને સોફા પર બેસી ગયો હતો અને તેના જોતા બોલ્યો, ચોકલેટ ખાઈશ? ખબર છે, હું તારા માટે ઢગલાબંધ ચોકલેટ લઈને આવતો હતો. હું જાણું છું તને ટોફી ચોકલેટ ખૂબ વધારે પસંદ છે. તેણે માથું હામાં હલાવી દીધું હતું. તે બોલવાથી પરહેજ કરી રહી હતી. આ મારી ભાણી હતી જે એક ક્ષણ ખામોશ નહોતી રહેતી અને આજે હું તેનો અવાજ સાંભળવા તરસતો હતો. સુપ્રિયા જલ્દીથી કિચનમાં જતી રહી અને ફ્રીજમાંથી ચોકલેટ કાઢી લાવી. હું મારી ભાણીને ધ્યાનથી જોવા લાગ્યો હતો. તેના ચહેરાનો રંગ ઘણો બદલાઈ ચૂક્યો હતો. તે લાંબી થઈ ગઈ હતી. આ 5 વર્ષમાં તે ઘણી બદલાઈ ગઈ હતી, પણ તેના ચહેરા પર હજી પણ મારી બહેન જેવી પરછાઈ હાજર હતી. મેં આગળ વધીને તેનો હાથ ચૂમી લીધો હતો. તે મારા સીનેથી લાગીને બેસી ગઈ હતી. કદાચ તે માત્ર મારા પર ભરોસો કરી રહી હતી. થોડીવાર પછી તેણે ચોકલેટ ખાવાનું શરૂ કરી દીધું. તે ચોકલેટ ખાઈને ખૂબ રિલેક્સ અનુભવી રહી હતી, પણ અચાનક રોકાઈ ગઈ. પછી કહેવા લાગી કે શું આમાં કંઈક ભેળવેલું છે? મેં હેરાનીથી તેનો ચહેરો જોયો હતો અને કહ્યું, તું આ શું કહી રહી છે? મેં મારા જજબાત પર કાબૂ મેળવી લીધો હતો 5 વર્ષથી અને તેને જોઈ પણ નહોતી. ખબર નહીં તે કઈ હાલતોમાંથી પસાર થઈ રહી હતી. મેં આગળ વધીને ચોકલેટ તેના હાથમાંથી લીધી અને પોતે ખાધી હતી અને તેને જોતા બોલ્યો કે હવે ખાઈ લે, આમાં કંઈ પણ નથી. મારી વાત સાંભળીને તે આગળ થઈ હતી અને ચોકલેટ મારા હાથમાંથી લઈને ખાવા લાગી હતી. કદાચ આ 5 વર્ષોમાં તેની આદત ખૂબ બદલાઈ ગઈ હતી. તે ચોકલેટને એવી રીતે ખાતી હતી જાણે તે તેના માટે ખૂબ તડપી હોય. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. ખબર નહીં તે કેવી તકલીફો સહન કરીને આવી હતી. ચોકલેટ ખાધા પછી તેણે પાણી પીધું હતું અને પોતાનો ચહેરો સાફ કરીને એકવાર ફરીથી મારી નજીક થઈ ગઈ હતી. મેં કહ્યું, હું તારી મમ્મી, પપ્પા અને દાદી બધા લોકોને અહીં બોલાવી લઉં છું. બધા લોકો તને જોઈને કેટલા ખુશ થઈ જશે. તે લોકોને તો કદાચ પોતાની આંખો પર વિશ્વાસ પણ નહીં હોય. મારી વાત સાંભળીને તેણે મજબૂતીથી મને પકડી લીધો હતો. મેં હેરાન થઈને તેને જોઈ હતી અને કે અચાનક તે આવું રિએક્ટ કેમ કરી રહી છે. તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તે મને બેચેન નજરોથી જોવા લાગી હતી. હું કંઈ કહું તે પહેલાં જ તેનો અવાજ મારા કાનના પડદા સાથે ટકરાયો હતો કે મારે અહીં નથી રહેવું, મારે કોઈને નથી મળવું, મારે ક્યાંક બીજે જવું છે, મને અહીંથી કાઢી મૂકો. મેં હેરાનીથી તેની વાત સાંભળી હતી. સુપ્રિયા પણ શ્રીયાને હેરાનીથી જોઈ રહી હતી. હું તેની નજીક ઝૂક્યો હતો અને તેને જોતા બોલ્યો, તે તારી મામી છે, એ જ મામી જેમના લગ્નમાં કપડાં ખરીદવા માટે તું તારી દાદી સાથે બજાર ગઈ હતી. તને યાદ છે ને? આખરે તું આવું કેમ બોલી રહી છે? તને તારી મમ્મીને, પપ્પાને અને દાદીને નથી મળવું શું? આ સવાલ પર તે માથું નામાં હલાવીને બોલી, મારે કોઈને નથી મળવું, મને ક્યાંય બીજે મોકલી દો. હું હેરાનીથી તેને જોઈ રહ્યો હતો. મને સમજાઈ નહોતું રહ્યું કે તે શું કહેવા માંગે છે. ખબર નહીં કેમ મને શંકા થઈ રહી હતી કે મારી ભાણીને ગાયબ કરવામાં યા તો મારી બહેનના પતિનો હાથ હતો કે પછી તેની સાસુનો. પણ આ બધું કોઈ પુરાવા વગર નહોતો કહી શકતો. હવે મારે આગલું પગલું આ ઉઠાવવાનું હતું કે મારી બહેનને જણાવવું હતું કે તેની દીકરી મને મળી ગઈ છે. મેં મારી પત્નીને ડ્રાઈવર સાથે તેના ઘરે મોકલી દીધી અને તેને મારા ઘરે બોલાવી કારણ કે
કામ્યા મને નહોતી મળતી. ઘણા દિવસો પસાર થઈ જતા હતા. મારી પત્ની જ્યારે તેના ઘરે ગઈ અને તેને આ કહીને અમારા ઘરે લઈ આવી કે તારા ભાઈની તબિયત ઠીક નથી. હું જાણતો હતો કે મારી તબિયતનું સાંભળીને તે દોડીને આવશે. મેં શ્રીયાને રૂમમાં મોકલી દીધી હતી. જ્યારે કામ્યા ઘરે આવી તો તેની હાલત જોઈને મને ખૂબ અફસોસ થયો હતો. તે મારા માટે ચિંતિત હતી અને જલ્દીથી આવીને મારા ગળે લાગી ગઈ. તેની આંખોમાં આંસુ હતા. મેં કહ્યું, તને શું થઈ ગયું છે કામ્યા? પોતાનું ઘર ભૂલી ગઈ છે? પોતાના ભાઈને ભૂલી ગઈ છે? તે મારાથી અલગ થઈ અને બોલી, ભૈયા કેમ છો તમે? તમારી તો તબિયત ખરાબ થઈ રહી હતી ને? મેં કહ્યું, આ તને અહીં બોલાવવાનો તરીકો હતો. તું ક્યારે અહીં આવતી જ નથી. તે રડતા અંદાજમાં બોલી, ભૈયા મને મારી દીકરી ખૂબ યાદ આવે છે. તે તમારા લગ્નનો દિવસ હતો જે દિવસે મારી દીકરી ગુમ થઈ હતી. મને દરરોજ તેની યાદ સતાવે છે. તમારી પણ યાદ આવે છે, પણ મારા પતિ મને અહીં આવવા નથી દેતા. કહે છે કે ત્યાં ન જા, નહીં તો જૂની યાદો તાજી થઈ જશે. મેં તેના બંને ગાલ પર હાથ રાખ્યો અને કહ્યું, તું તારી સાસરીમાં ખુશ છે ને? તેણે કહ્યું કે જી ભૈયા, હું ખુશ છું. ત્યાં બધા મારું ખૂબ ધ્યાન રાખે છે. હું મારી બહેનને આ કહેવા ખચકાઈ રહ્યો હતો કે તેની દીકરીના ગુમ થવામાં મને તેના પતિ અને તેની સાસુ પર શંકા છે. મારી બહેન પોતાના સાસરિયા પર ખૂબ ભરોસો કરતી હતી. મેં તેને પહેલાં તેની દીકરી સાથે મળવાનો નિર્ણય કર્યો હતો. મેં સુપ્રિયા તરફ જોઈને ઈશારો કર્યો કે તે રૂમમાંથી શ્રીયાને લઈને આવી જાય. તે મારો ઈશારો સમજી ગઈ હતી અને ધીમા પગલાંથી રૂમ તરફ વધી ગઈ જ્યાં શ્રીયા બેઠી હતી. તે શ્રીયાને લઈને આવી. જેવી જ કામ્યાની નજર શ્રીયા પર પડી તો તે એકદમ ખામોશ થઈ ગઈ અને સતત પલક ઝબકાવ્યા વિના તેની તરફ જોતી રહી. શ્રીયા હજી પણ ડરી રહી હતી અને સુપ્રિયા પાછળ થઈ ગઈ. કામ્યા ધીમા પગલાંથી ચાલતી તેની તરફ ગઈ અને મારી તરફ જોઈને કહેવા લાગી, ભૈયા શું જે હું જોઈ રહી છું તે સાચું છે? હું પણ તેની નજીક ગયો અને તેના ખભા પર હાથ રાખીને બોલ્યો કે હા, તે મને મળી અને હું તેને અહીં લઈ આવ્યો. આ સાંભળીને કામ્યાની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા અને તે ઘૂંટણીએ બેસી ગઈ. તેણે જેવો જ શ્રીયા તરફ હાથ લંબાવ્યો. શ્રીયા ગભરાઈને પાછળ થઈ ગઈ. કામ્યાએ કહ્યું કે બેટા ગભરાઈશ નહીં, હું તારી માં છું. બેટી તું ક્યાં ચાલી ગઈ હતી? તને જોવા માટે મારી આંખો તરસાઈ ગઈ. તેણે એક જ ઝટકે તેને ગળે લગાવી લીધી અને પછી તે તેના ગળે લાગીને ખરાબ રીતે રડવા લાગી. તેની નજર જેવી જ શ્રીયાના હાથ પર ગઈ તો તે સમજી ગઈ હતી કે આ મારી જ દીકરી છે. પણ સાથે જ તેણે તેના હાથો પર રહેલા તે જખમ પર પણ જોયા હતા જે તે સ્ત્રીએ આપ્યા હતા. તેણે ઢગલાબંધ સવાલો કરવા શરૂ કરી દીધા. આ બધું કેવી રીતે થયું? તું ક્યાં ચાલી ગઈ હતી? આ જખમ તારા હાથ પર કેવી રીતે આવ્યા? તેના સવાલોથી શ્રીયા ગભરાઈ રહી હતી. ઘણા વર્ષોથી તે પોતાનાઓથી ડરી રહી હતી. એટલે હવે એકદમ તો તે કોઈને પણ આ રીતે સ્વીકાર નહોતી કરી શકતી. તેને સમજવા માટે થોડો સમય જોઈતો હતો. મેં કામ્યાને કહ્યું, કામ્યા રડવાનું બંધ કર અને આ જો કે તારી દીકરી સહી સલામત છે. તે તો વારંવાર ઉપરવાળાઓનો આભાર માની રહી હતી અને કહી રહી હતી કે ભૈયા હું ખૂબ ખુશ છું. આજે મારી ખુશીનો પાર નથી. હું તમને જણાવી નથી શકતી કે હું મારી દીકરીને પામીને કેટલી ખુશ થઈ છું. બસ હવે મારે પતો લગાવવાનો છે કે તેની સાથે શું થયું હતું અને તેને તે દલદલમાં કોણે પહોંચાડી હતી. તો ત્યાં સુધી અહીં જ રહે પોતાની દીકરીની પાસે. હું બધી સચ્ચાઈનો પતો લગાવીને જ રહીશ અને તે જાલિમોને સજા અપાવીને જ રહીશ. એટલું કહીને હું ઘરથી નીકળી ગયો હતો. મેં પોલીસ સ્ટેશન જઈને તે સ્ત્રી વિશે પૂછ્યું હતું. મારા સાથી ઇન્સ્પેક્ટરે પરેશાનીથી જણાવ્યું કે સર, આ સ્ત્રી ખૂબ ઉપરના સ્તર સાથે સંબંધ રાખે છે. ઉપરથી ફોન આવવાના શરૂ થઈ ગયા છે, પણ અમે હજી સુધી કોઈ પણ એક ફોનને રિસીવ નથી કર્યો. તમારી જ રાહ જોવામાં આવી રહી હતી. જ્યારે હું માત્ર એટલું બોલ્યો હતો તે સ્ત્રી અત્યારે આ સમયે ક્યાં છે? લેડી પોલીસ ઓફિસર જલ્દીથી આગળ આવી હતી અને મને જોતા બોલી, સર, તેને હજી અમે હવાલાતની પાછળ નથી નાખી. જ્યારે પૂછપરછ રૂમમાં બેસાડી દેવામાં આવી છે. તમે હુકમ આપો તો હું તેને અહીં લઈ આવું છું. મેં ઈશારાથી નામાં માથું હલાવી દીધું હતું અને તેને મારી સાથે ચાલવાનો ઈશારો કરીને તે રૂમ તરફ વધી ગયો હતો. જેવો જ હું રૂમમાં દાખલ થયો તે સ્ત્રી મને જોતા જ ગુસ્સાથી ઊભી થઈ ગઈ હતી અને મારી તરફ આંગળી બતાવતા કહેવા લાગી કે તારી સાથે સારું નહીં થાય ઇન્સ્પેક્ટર. જે તું મારી સાથે કરી રહ્યો છે તેનો હિસાબ તો તારે ભરવો પડશે. હું તારું યુનિફોર્મ ઉતરાવી દઈશ. મેં મારા સાથી લેડી પોલીસને ઈશારો કર્યો હતો કે તેના ચહેરા પર એક જોરદાર થપ્પડ મારી દે. જ્યારે તે લેડી પોલીસે મને હેરાન થઈને જોયો હતો. મારા હુકમ મુજબ તેને જોરદાર થપ્પડ તેના ચહેરા પર મારી દીધો હતો. તે ફાટી નજરોથી અમને જોવા લાગી હતી. હું તેને જોતા બોલ્યો, જો તું ઈચ્છે કે તે તારી સાથે કોઈ શક્તિ ન થાય તો બસ મારા સવાલોના જવાબ આપી દે. હું વાયદો કરું છું કે તને બાઇજ્જત અહીંથી રિહા કરી દઈશ વિના કોઈ જામીનના. કારણ કે જે બાળકીને તું મારી રહી છે, જેને તારી કારણે ચોટ આવી છે, તે મારી સગી ભાણી છે. હું સાચું કહી રહ્યો છું. જો તે મારી સાથે જૂઠું બોલ્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. યાદ રાખજે, તારી સાથે તે થશે જેના વિશે તે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. મારી વાત સાંભળીને હવે તેના ચહેરા પર ડરના એક્સપ્રેશન વધુ તેજ થઈ ગયા હતા.
તે લોકો જ આ દર્દને સમજી શકે છે. જેનો કોઈ નજીકનો માણસ અચાનક ગાયબ થઈ જાય છે તો તેમના હૃદય પર શું વીતે છે. મેં કહ્યું, હવે જણાવ કે શું વાત છે. તે મારી ભાણીને ક્યાંથી મેળવી હતી, તે તારા ઘરે નોકરાણી બનીને કેવી રીતે આવી અને ક્યાંથી તારી પાસે કામ કરી રહી છે. જો જૂઠું બોલીશ તો હું સાચે જ તારી ચામડી ઉતારી દઈશ. મેં તેને આ હદ સુધી ડરાવી દીધી હતી કે હવે મને વિશ્વાસ હતો કે તે જૂઠું નહીં બોલે અને આવું જ થયું હતું. તે મને જોતા બોલી, તે છોકરી મારી પાસે છેલ્લા 5 વર્ષથી કામ કરી રહી છે. 5 વર્ષ પહેલાં મારા ઘરમાં જ હતી. મેં તેને અનાથ આશ્રમના મેનેજર પાસેથી ખરીદી હતી, કોઈ શારદા નામની સ્ત્રી પાસેથી, અને મેં તે બાળકીના બદલામાં તેને પૂરા 1 લાખ રૂપિયા આપ્યા હતા. તેની વાત સાંભળીને તો હું એવો થઈ ગયો હતો જાણે પથ્થર છું. થોડી ક્ષણો હું તેનો ચહેરો જોતો રહ્યો હતો અને પછી મારા ખિસ્સામાંથી મેં મોબાઈલ કાઢીને મારી બહેનની સાસુનો ફોટો કાઢ્યો હતો અને તેની સામે કર્યો હતો. તે બોલી કે હા, આ જ સ્ત્રી હતી. મેં તેની પાસે આ આશ્રમ વિશે પૂછ્યું હતું કે તે કેવો આશ્રમ હતો. તે બોલી, મને આ નથી ખબર. બસ એક સ્ત્રી મારા ઘરે આવી હતી અને મને પૂછ્યું કે શું તમને નોકરાણીની જરૂર છે. મેં જ્યારે કહ્યું કે હા, મને જરૂર છે, તો તે કહેવા લાગી કે અમે એક અનાથ આશ્રમમાંથી આવ્યા છીએ. અમે બાળકો આપીએ છીએ નોકરી માટે અને તમે આને આખી જિંદગી પોતાના ઘરે રાખી શકો છો. તેના લગ્ન તમારે જ કરાવવા પડશે. તમારા ઘરના કામ તમે તેનાથી કરાવી શકો છો. મને આ ડીલ ખૂબ ઠીક લાગી હતી કે ઘરમાં નોકર થઈ જ જશે અને કામ કરવા માટે એક છોકરી પણ મળી જશે. બસ હું ગુસ્સાની તેજ છું એટલે મારો હાથ તેના પર ઉઠી જતો હતો. તે દિવસે પણ હું બસ તેના પર જરાક જ ગુસ્સો કરી રહી હતી કે તે બાળકીએ શોર મચાવી દીધો અને મહોલ્લાના લોકો ઘરમાં આવી ગયા. નહીં તો બધું મામૂલ મુજબ ચાલે છે. મેં મારી સાથે આવેલી લેડી પોલીસ ઓફિસરને હુકમ આપ્યો કે આના વિશે તપાસ પડતાલ કરો. જે તે બોલી રહી છે તે સાચું છે કે નહીં. અને હવે હું મારી બહેનની સાસુના ઘર તરફ વધી ગયો હતો. આજે હું મારી બહેનના પતિ અને તેની મા સાથે 2 ટૂંક અંદાજમાં વાત કરી લેવા માંગતો હતો, કારણ કે પહેલાં પણ મને મારી બહેનની સાસુ પર શંકા થઈ હતી. તે મારી ભાણીને પોતાની સાથે બજાર લઈને ગઈ હતી, આ કહીને કે રાતના ફંક્શનમાં પહેરવા માટે કપડાં ખરીદવા જઈ રહી છું, તો પોતરીને પોતાની સાથે લઈ જવું છું. તેમના ગયાના લગભગ 1 કલાક પછી જ ફોન આવ્યો કે શ્રિયા ક્યાંક ખોવાઈ ગઈ છે. શ્રિયા તેમને ક્યાંક પણ નથી મળી રહી. હું ત્યારે જ બજાર પહોંચ્યો હતો અને મેં બજારનો ખૂણો છાણી માર્યો હતો. મને મારી ભાણી ક્યાંય નહોતી મળી રહી. મારી બહેનની સાસુ ખૂબ ખરાબ રીતે રડી રહી હતી, એવી રીતે જાણે તેમના આંસુ નકલી હોય. અને મારી બહેનનો પતિ ખબર નહીં કેમ મારી સાથે આ રીતે પરેશાન નહોતો જેવો તેને થવો જોઈએ. આખરે તેને દીકરી ગુમ થઈ હતી. તેને તો દિવસ રાત ઊંઘ પણ ન આવવી જોઈએ જેવી મારી બહેનને નહોતી આવી રહી. જેવી મારી બહેન પોતાની દીકરીના ગાયબ થવા પર સુકાઈને કાંટા થઈ ગઈ હતી. મેં જોયું હતું કે તેના પતિમાં થોડો પણ બદલાવ નહોતો આવ્યો. મને તે લોકો પર શંકા થઈ હતી પણ મને ક્યાંય પણ કોઈ પુરાવો નહોતો મળી શક્યો, એટલે હું ખામોશ રહ્યો. 1-2 વાર મેં કામિયાને કહ્યું પણ હતું કે મને તારા પતિ પર શંકા છે. મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક તારી સાસુ અને પતિ આપસમાં મળેલા છે. તે લોકો અમને બેવકૂફ બનાવી રહ્યા છે. મને લાગે છે કે તારી દીકરીને કોઈ બીજાએ કિડનેપ નથી કરી, પણ આ લોકોએ કોઈ રમત રમી છે. બસ આ બધું કહેવું મારા માટે સૌથી વધારે નુકસાનકારક સાબિત થયું હતું. મારી બહેન શરૂઆતથી જ પોતાના સાસરિયા પર ખૂબ ભરોસો કરતી હતી. તે પોતાના પતિ પર પણ ખૂબ ભરોસો કરતી હતી. તેણે મને દાંટી દીધો અને કહેવા લાગી કે તમે કોણ છો મારા પતિ અને સાસુ વિશે આવું કહેવાવાળા. તે લોકો તો પોતે તેને શોધવામાં વ્યસ્ત છે. મેં તેને કહ્યું કે ચાલો ઠીક છે, જો તને મારી વાત ખરાબ લાગી હોય તો માફ કરી દેજે, પણ હું એક પોલીસવાળો છું અને પોલીસવાળા આ જ રીતે દરેકને શંકાની નજરથી જુએ છે, ત્યારે જ તો તપાસ કરી શકે છે. તું એક જજબાતી છોકરી છે એટલે તને કંઈ મહેસૂસ નથી થઈ રહ્યું. અમે લોકો જો દરેકના આંસુ જોતા રહીએ તો ક્યારેય મજબૂરીનો પતો જ નહીં લગાવી શકીએ. તે દિવસ પછી મારી બહેનના પતિ અને તેની સાસુએ તેના દિમાગમાં આ વાત નાખવાની શરૂ કરી દીધી હતી કે તારો ભાઈ તને અમારા વિરુદ્ધ ભડકાવી રહ્યો છે. તારે તારા ભાઈની વાતોમાં નથી આવવાનું. આ પોલીસવાળા હોય જ આવા છે, દરેક પર શંકા કરે છે. તે લોકો નાની નાની વાતો પર મારી બહેનના હૃદયમાં મારા માટે નફરત પેદા કરી રહ્યા હતા. ત્યારે જ તો મારી બહેન તેમની વાતોમાં આવીને અમારા ઘરે ખૂબ ઓછી આવતી હતી. પણ હવે મેં નિર્ણય કરી લીધો હતો કે હું તે લોકો સાથે આજે વાત કરીને જ રહીશ. આખરે શું મામલો છે હું તેમને પૂછી લેવા માંગતો હતો. હું વાત તો ખૂબ સારી રીતે જાણતો હતો કે મારી બહેન પોતાની દીકરી સાથે મારા ઘરે હાજર છે. અને સુપ્રિયાને મેં કહ્યું હતું કે ધ્યાન રાખજે, તેને પોતાની વાતોમાં ઉલઝાવી રાખજે. તે પોતાના પતિને આ વાત ન જણાવે કે શ્રિયા અમને મળી ગઈ છે. મારી પત્ની આ કામમાં પૂરી રીતે પોતાનો સહયોગ આપી રહી હતી. તેણે કામ્યાને પોતાની વાતોમાં ઉલઝાવી રાખી હતી અને ન તો
તે તેને પોતાના ઘરેથી જવા દેતી હતી અને ન તો તે તેને કોઈની સાથે ફોન પર વાત કરવા દેતી હતી. તેને ખૂબ સારી રીતે સમજાવ્યું હતું કે તું તારી દીકરી સાથે રહે, તેની સાથે સમય ગુજાર, તેનું ધ્યાન રાખ. જ્યાં સુધી આ વાત નથી ખબર પડી જતી કે આને તે દલદલ સુધી પહોંચાડનાર માણસ કોણ હતો, ત્યાં સુધી આકાશ શાંતિથી નહીં બેસે. મારી બહેન એમ પણ પોતાની દીકરીને પામીને ભાવનાઓમાં ખોવાઈ ગઈ હતી. તેને લાગતું હતું જાણે તેને તેની દીકરી નહીં પણ તેને તેનું આખું સંસાર મળી ગયો હોય. હું જલ્દીથી મારી ટીમને એલર્ટ કરીને મારી બહેનની સાસરી પહોંચી ગયો હતો. ત્યાં પહોંચ્યો તો ઘરનો દરવાજો પહેલાંથી જ ખુલ્લો હતો. હું વિના ખચકાઈ અંદર દાખલ થઈ ગયો. હજી હું લોન્જમાં દાખલ થયો જ હતો જ્યારે મારી બહેનના પતિ અનુરાગનો અવાજ મારા કાનના પડદા સાથે ટકરાયો હતો. તે પોતાની માને કહી રહ્યો હતો, માં, તમારા ધંધાને આગળ વધારવા માટે મેં મારી સગી સંતાનને વેચી દીધી હતી. તમે હવે ઈચ્છો છો કે હું કોઈ બીજાના બાળકને ટાર્ગેટ કરું? માં, હું આ કામ નહીં કરું. જો અમે ફસાઈ ગયા તો શું થશે? આ તો સારું થયું કે કામિયા ખૂબ ભોળી છે. તેને અમે જેવું સમજાવીએ છીએ તે અમારી વાતોમાં સરળતાથી આવી જાય છે. તે બિચારી તો પોતાના ભાઈને પણ ખોટો સાબિત કરી બેઠી હતી. તમે નથી જાણતી કે તેનો ભાઈ પોલીસવાળો છે, કંઈ પણ કરી શકે છે. હવે હું તમારી સાથે મળીને આવું કોઈ કામ નહીં કરું જેનાથી મારા શાળાની શંકા મારા પર આવી જાય. તે મને જેલમાં નાખી દેશે. પછી તમે આખી જિંદગી મને જેલમાંથી બહાર નહીં કાઢી શકો. જો તેને ખબર પડી ગઈ કે શ્રેયાને તેની પોતાની જ દાદીના વેચી દીધી હતી તો તે તમને પણ નહીં છોડે. ત્યારે તેમની માં બોલી, તું પાગલ થઈ ગયો છે? ત્યારે તેની માં બોલી કે તું પાગલ થઈ ગયો છે શું? કોઈને કંઈ ખબર નહીં પડે. કોણ જણાવશે તે પોલીસવાળાને કે તારા મિત્રની દીકરી ગાયબ થઈ ગઈ છે? કાલે તારો મિત્ર આવ્યો હતો ને અહીં, તેની દીકરી મને મોટી સારી લાગી હતી. સુંદર છોકરીઓના ભાવ વધારે સારા મળી જાય છે. હું તો કહું છું કે તું તારી પત્ની સાથે એક બાળક વધુ પેદા કર અને પછી જ્યારે તે બાળક થોડો મોટો થઈ જશે તો અમે તેને પણ વેચી દઈશું. આ પણ એક પ્રકારનો ધંધો છે. હજી તો તું ઇનકાર કરી રહ્યો છે કે હું આવું તેવું કંઈ નહીં કરું. પણ જ્યારે હું પૈસા લઈને આવી હતી તો સૌથી વધારે લાલચ તારી આંખોમાં જ આવ્યો હતો. તું જાણે છે ને, 1 લાખ રૂપિયામાં તારી દીકરીને વેચી હતી તો મેં તને પૂરા 3 લાખ રૂપિયા આપ્યા હતા અને તું તારી પત્નીનું ધ્યાન ભટકાવવા માટે તેને મનાલી ફરવા લઈ ગયો હતો. અનુરાગ કહેવા લાગ્યો કે માં, આ તો તમે સાચું કહી રહ્યા છો. પૈસા જોઈને મારા મનમાં શું કોઈના પણ મનમાં લાલચ સરળતાથી આવી જશે. પણ હવે હું આ કામ ફરી નહીં કરું. હું જેલમાં નથી જવા માંગતો માં. હું પહેલાં જ મારી દીકરીને ખોઈને ખૂબ પસ્તાવું છું. ખબર નહીં તે કઈ હાલતમાં હશે. અને કામ્યા, તે તો દિવસ રાત રડતી રહે છે. જોયું નહીં જે દિવસથી તેની દીકરી ગઈ છે તેના ચહેરા પરથી તો જાણે મુસ્કાન જ જતી રહી. પૂરા 5 વર્ષ થઈ ગયા, તે હજી સુધી દીકરીના ગુમ થવાને ભૂલી નથી. તેની માં બોલી, સારું, જો અમે આ કામ ન કર્યું તો અમારી બધી મોટી મોટી ઈચ્છાઓ કેવી રીતે પૂરી થશે? તે કહ્યું હતું ને કે તને ગાડી જોઈએ છે. આગલી વાર તારા માટે ગાડી પાકી છે. હજી આ પહેલાં કે તે લોકો કંઈક બીજું કહે, મારી સહન શક્તિ ખતમ થઈ ચૂકી હતી. મેં વિચાર્યું પણ નહોતું કે આ લોકો આટલા ઘટિયા લોકો છે અને મારી ભોળી બહેન આ લોકો સાથે રહી છે. ભલે તેમનો વ્યવહાર મારી બહેન સાથે બીજો ખોટો નહોતો, પણ આ લોકોનો કોઈ ભરોસો પણ નહોતો. આ લોકો જ્યારે માસૂમ બાળકીને વેચી શકે છે તો મારી બહેન સાથે પણ સમય આવવા પર કંઈક ખોટું કરી શકે છે. હું ઘરની અંદર દાખલ થયો હતો અને કંઈ કહ્યા વિના જ તે લોકોની સામે આવી ગયો. મને જોઈને તો જાણે તેમના ચહેરા પરથી પરસેવા છૂટી ગયા હતા. અનુરાગનો અવાજ ધ્રુજવા લાગ્યો, ભૈયા તમે અહીં? હું ખામોશ રહ્યો. તેની માં બોલી, અરે બેટા, તમે ક્યારે આવ્યા? તમે તો અમને જણાવ્યું પણ નહીં. મેં તેમની આંખોમાં આંખો નાખીને કહ્યું કે જી આંટી, હું તો અહીં ઘણીવાર પહેલાં જ આવી ગયો હતો. તમારા બંનેની વાતો સાંભળી રહ્યો હતો. તમારા બંને વચ્ચે બહુ જરૂરી ચર્ચા ચાલી રહી હતી. મેં જલ્દીથી એક જોરદાર અવાજ લગાવ્યો, અંદર આવી જાઓ. મારા પોલીસ ઓફિસર્સ અંદર આવી ગયા હતા. મેં તેમને ઈશારો આપ્યો કે આ બંનેને ગાડીમાં બેસાડો અને મારા ઘરે લઈ ચાલો. તે બંને સમજી ચૂક્યા હતા કે હવે તેમની શું હાલત થવાની છે. મારી બહેનની સાસુ જોરથી ચીસો પાડવા લાગી, અરે આ શું થઈ રહ્યું છે બેટા? આ તમે શું કરી રહ્યા છો? લેડી પોલીસ ઓફિસરે તેને હાથથી પકડી લીધી હતી અને મેં અનુરાગનો કોલર પકડ્યો અને કહ્યું કે ચાલ, હવે તારી સચ્ચાઈ તો મારી બહેન સામે જ ખુલશે. ખૂબ તમે લોકોએ તેની ભોળપનો ફાયદો ઉઠાવી લીધો. તે બંને મા દીકરો જોરથી ચીસો પાડી રહ્યા હતા. હું ગાડીમાં બેસાડીને તેમને મારા ઘરે લઈ ગયો હતો. મેં અનુરાગને ઘરની અંદર ઘસડતા અંદર દાખલ કર્યો અને મારી બહેનના પગમાં લાવીને ધક્કો મારી દીધો. મારી બહેન આ બધું જોઈને ચોંકી ગઈ હતી. તેની આંખો ફાટી રહી ગઈ હતી. મેં મારી બહેન તરફ જોયું અને કહ્યું, તને આટલી હેરાન થવાની જરૂર નથી. તું જાણવા માંગે છે ને કે આખરે તારી દીકરીને કોણે ગાયબ કરાવી હતી અને તારી દીકરી સાથે શું થયું તો પૂછ પોતાના પતિ અને પોતાની સાસુને. તું તેમના પર ખૂબ ભરોસો કરતી હતી ને? પૂછ આ લોકો પાસેથી કે આટલા સમયથી તારી દીકરી ક્યાં હતી. શ્રેયા આ સમયે રૂમમાં સૂઈ રહી હતી. સુપ્રિયા પણ હેરાન થઈ ગઈ હતી
કે આખરે ઘરમાં શું તમાશો લાગી ગયો છે। બધા પોલીસકર્મી ઘરની અંદર હાજર હતા। મારી બહેનની સાસુ કહેવા લાગી, કામિયા બેટા, જો તારો ભાઈ અમારી સાથે આ રીતે કેવી રીતે પેશ આવી રહ્યો છે, આ પોલીસવાળો હોવાનો ફાયદો ઉઠાવી રહ્યો છે, જો અમારી સાથે કેવી રીતે બદતમીજી થઈ રહી છે। મેં જોરથી ચીસ પડીને કહ્યું કે બસ હવે ખામોશ થઈ જાઓ, હવે ફાલતુ કોઈ વાત નહીં ચાલે। હવે તમે બંને દીકરાને માત્ર અને માત્ર સાચું બોલવાનું છે, આ સિવાય કંઈ પણ નહીં। અનુરાગ મારી બહેન તરફ જોઈને કહેવા લાગ્યો, કામિયા પોતાના ભાઈને સમજાવ। કામિયા હજી પણ ખામોશ હતી અને સમજી નહોતી શકતી કે આખરે આ બધું કેમ થઈ રહ્યું છે। મેં લેડી પોલીસ ઓફિસરને ઈશારો કર્યો। તેણે મારી બહેનની સાસુના ગાલ પર એક થપ્પડ માર્યો અને બોલી, હવે બોલ બુઢિયા, હજી પણ સાચું બોલીશ કે નહીં? મેં કહ્યું, બસ તેના આગળ હાથ ન ઉઠાવજે। આંટી, હજી પણ પોતાની વહુને સાચું જણાવવા માંગો છો કે હજી હું મારી પોલીસ ઓફિસરને એક વધુ ઈશારો દઉં તમારી ખાતરદારી કરવાનો? તે ખરાબ રીતે ગભરાઈ ગઈ અને પોતાના ગાલ પર હાથ રાખીને રડતા કહેવા લાગી, નહીં, હું બધું સાચું જણાવું છું। તેણે બધા સામે જણાવ્યું કે કેવી રીતે તે અમીર સ્ત્રીના હાથે શ્રીયાને વેચી દીધી હતી અને તેના બદલે પૈસા લીધા હતા અને હજી પણ તે લોકો આ કામને વધુ વધારવા માંગતા હતા। અને સૌથી મોટી વાત આ હતી કે તેનો પતિ બધું જાણતો હતો અને પોતાની મા સાથે મળેલો હતો। આ સાંભળીને તો જાણે કામિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। તેણે પોતાના પતિને ધ્યાનથી જોયો અને રડતા કહેવા લાગી કે મને તમારી પાસેથી તો આવી આશા નહોતી। અનુરાગ, તમે પોતાની દીકરીને વેચી દીધી? શું તમને આ 5 વર્ષોમાં મારો ખ્યાલ ન આવ્યો? શું તમને આ 5 વર્ષમાં મારી મમતા પર દયા ન આવી? તમે આ ન વિચાર્યું કે હું મારી દીકરી માટે કેટલી તડપી રહી હતી? તમે આ ન વિચાર્યું કે તમે જે બાળકીને પોતાની મા સાથે મળીને વેચી તે તમારું પોતાનું લોહી હતી? અનુરાગ ખામોશ ઊભો હતો। તે ખૂબ જ શર્મિંદા હતો અને પોતાની ભૂલની માફી માંગી રહ્યો હતો, પણ તે સજાનો હકદાર હતો। મારી બહેને કહ્યું કે ભૈયા, હું તમને હુકમ આપું છું કે તમે આ બંનેને છોડશો નહીં। આવા લોકો જે માસૂમ બાળકોનું ધ્યાન નથી રાખતા, આવા લોકો જે પૈસાની ખાતર કોઈની જિંદગી બરબાદ કરી શકે છે, આવા લોકોને આ સંસારમાં રહેવાનો કોઈ હક નથી। આ લોકોને તો સળિયા પાછળ જ હોવું જોઈએ। મેં તે બંનેને અરેસ્ટ કરી લીધા હતા અને કડકથી કડક સજા અપાવી હતી। મારી બહેન તે દિવસે ખૂબ રડી હતી। કદાચ તે તેની જિંદગીનો છેલ્લો દિવસ હતો જ્યારે તે સૌથી વધારે રડી હતી। તેણે મારી સાથે વાયદો કર્યો હતો કે તે હવે પછી ક્યારેય નહીં રડે, કારણ કે પહેલાં જ તે ઘણા વર્ષોથી રડી રહી છે। તે પોતે પણ આવા માણસની સચ્ચાઈ સામે આવ્યા પછી તેની સાથે નથી રહેવા માંગતી હતી જે પોતાની દીકરીને વેચી શકે છે। તે પોતાના પતિને માફ નથી કરવા માંગતી હતી અને તેણે નક્કી કરી લીધું હતું કે તેની સાસુની પણ ઉંમરનું ધ્યાન ન રાખવામાં આવે અને તેમને કડકથી કડક સજા આપવામાં આવે। થોડા દિવસો આમ જ વીતી ગયા હતા। શ્રીયા થોડા દિવસો સુધી તો ઘણી ડરી સહેમી રહી હતી, પણ ધીમે ધીમે તેણે અમારી સાથે ભળવાનું શરૂ કરી દીધું હતું। મેં નિર્ણય કરી લીધો હતો કે મારી બહેન અને દીકરી મારી સાથે મારા જ ઘરમાં રહેશે। મારી પત્નીને પણ આ વાતથી કોઈ વાંધો નહોતો, પણ તે તો ખુશ થઈ હતી કે શ્રીયા પાછી મળી ગઈ હતી। મેં નિર્ણય કર્યો હતો કે હું મારી બહેનના લગ્ન કોઈ બીજી જગ્યાએ કરાવી દઈશ જ્યાં તે ખુશ રહે, પણ મારી બહેને સાફ ઇનકાર કરી દીધો। તેણે કહ્યું, ભૈયા, જો તમે મારા માટે કંઈક કરવા માંગો છો તો એટલું કરી દો કે મારા માટે કોઈ અલગ ઘર ખરીદીને મને આપી દો। ભલે તે ઘર નાનું હોય જ્યાં હું મારી દીકરીને લઈને ઇજ્જતથી રહી શકું। હું તમારા ઘરે પણ નથી રહી શકતી। તમે તો મારા લગ્ન કરી દીધા હતા। હું નથી ઈચ્છતી કે આવનારા સમયમાં મારી ભાભી મારાથી નફરત કરે, મારા સંતાનને ન સમજે કે પછી અમારા બંનેના બાળકોમાં ક્યારેય ને ક્યારેય કોઈ ફર્ક હોય। એમ તો મારી પત્ની એવી નહોતી, પણ એક રીતે કામિયા બિલકુલ સાચું કહી રહી હતી। મેં તેને કહ્યું હતું કે તારો કોઈ સહારો નથી, તું આ ન વિચાર કે તું એકલી છે, હું તારો સહારો હતો અને હંમેશા રહીશ। મેં કામિયા માટે એક ઘર ખરીદી લીધું હતું જે મારા જ ઘરની નજીક હતું। તે બંને મા દીકરી ત્યાં શિફ્ટ થઈ ગઈ હતી અને શ્રીયાના ભણતરનો ખર્ચ પણ મેં મારા હાથમાં લઈ લીધો હતો। મારી બહેન ભણેલી ગણેલી હતી, તેણે જોબ કરવાનું શરૂ કરી દીધું હતું અને તેણે નિર્ણય કર્યો કે તે હવે ક્યારેય લગ્ન નહીં કરે, બસ પોતાની દીકરીના ઉછેર અને તેના પ્રેમમાં પોતાની જિંદગીને સમર્પિત કરી દેશે। હું તમારા લોકોને મારી આ વાર્તાથી માત્ર આ મેસેજ આપવા માંગુ છું કે આજના સમયમાં પોતાના બાળકોને લઈને કોઈના પર પણ ભરોસો ન કરો, ખાસ કરીને એવા લોકો પર તો બિલકુલ ભરોસો ન કરો જે પહેલાંથી જ સંવેદનહીન હરકતો કરતા હોય। ભલે તે તમારા પરિવારનો કોઈ સભ્ય હોય, તમારો મિત્ર, પડોશી કે પછી રિશ્તેદાર હોય, કોઈ પણ પ્રકારનો સંબંધ હોય, પોતાના બાળકોને સલામત રાખો। પોતાના બાળકોનું ધ્યાન રાખવું, તેમની દેખભાળ કરવી આ તમારી જવાબદારી હોય છે, તમારા કોઈ રિશ્તેદાર કે પડોશીની નહીં। દોસ્તો, આશા કરું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે। વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે। ધન્યવાદ।